જય વાડીનાથ મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાડીનાથ મહાદેવનું મંદિર જે તરબ ગામ ખાતે આવેલું છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીનાથ મહાદેવના મંદિરે। તો ચાલો અંદર જઈએ અને તેમના દર્શન કરીએ। મિત્રો આ છે વાડીનાથ મહાદેવનું પ્રવેશ દ્વાર અને તેની બરાબર સામે તમે જોઈ શકો છો વાડીનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર ખૂબ જ મોટી વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલું છે। તરબ ગામ એ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર અને ઊંઝાની વચ્ચે આવેલું છે। અહીં તરબ ગામની પાસે મહામુનિ શ્રી વાલ્મીકીજીના તપક્ષેત્ર ગણાતા પૌરાણિક વાલમ ગામ તથા શ્રી ગણપતિ યાત્રાધામ અયઠોર ગામ પણ આવેલા છે। મિત્રો આ મંદિરની ઊંચાઈ અંદાજે 100 ફૂટ કરતાં પણ વધુ છે। આ મંદિરને સોમનાથ મંદિર બાદ ગુજરાતનું બીજું સૌથી મોટું શિવધામ કહેવામાં આવે છે। વાડીનાથ મહાદેવનો ઇતિહાસ અંદાજે 900 વર્ષ પહેલાંનો છે તથા આ મંદિર રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। મિત્રો આ મંદિર પથ્થરની સુંદર કળાત્મક રચના ધરાવે છે। આ મંદિર શાંતિ અને દિવ્યતાથી ભરેલું છે। અહીં ફક્ત આજુબાજુના લોકો નહીં પણ અન્ય જિલ્લાના ભક્તો પણ અહીં આવીને શિવજીની ભક્તિમાં લીન થાય છે। અહીં મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભવ્ય શિવલિંગની સાથે નંદી મહારાજ પણ સ્થાપિત છે। મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક છે। આ પવિત્ર ધામમાં અત્યાર સુધીમાં કુલ 14 મહંતશ્રીઓએ ગાદી સંભાળી છે। આ મંદિરની સ્થાપના 900 વર્ષ પહેલાં મંદિરના પ્રથમ મહંત શ્રી પૂજ્ય વિરમગીરી બાપુ દ્વારા કરવામાં આવી હતી। મંદિરની સ્થાપના પછી અહીં નિયમિત રીતે મહંત આચાર્યની ગાદી પરંપરા ચાલુ રહી છે। હાલમાં આ પવિત્ર ગુરુ ગાદી પર શ્રી જયરામગીરી બાપુ બિરાજમાન છે। તેઓ મંદિરના સેવા પૂજા અને સત્સંગ દ્વારા લાખો ભક્તોના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। તો મિત્રો આ હતી આજની યાત્રા વાડીનાથ મહાદેવ મંદિર તરબ ગામની। આશા છે કે તમને આ ભક્તિભર્યો પ્રવાસ ગમ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય વાડીનાથ મિત્રો।